ડાંગ જિલ્લામાં ઘરેલું રાંધણ ગેસ પીડા માટે લોકો લાઈન લગાવી રહ્યા છે। જિલ્લાના આહવામાં લોકોની લાઈનો જોવા મળી રહી છે। 1 માર્ચથી કેવાયસી અને ઓટીપી ફરજિયાત કરવામાં આવતા જ ગ્રાહક અને એજન્સી બંને મોટી સમસ્યાઓ છે। એજન્સીના વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની લોકોની ફરિયાદ છે। 50 થી 60 કિલોમીટર દૂર આવવા છતાં ગેસ સિલિન્ડર નથી મળતું। બીજી તરફ સંચાલકોનું કહેવું છે કે સર્વરની સમસ્યા હોવાથી કેવાયસી અને ઓટીપીમાં સમસ્યા આવી રહી છે। અને અઠવાડિયા પહેલાં અહીંયા અમે આવેલા ને પેલું કેવાયસી કરેલું અને અમને એક નંબર આપેલો ઓટીપી, એના પર એમ કે ઓટીપી આવશે, પણ હજુ સુધી ફોન કરો ને તો એ લોકો ઓટીપી જ આપતા નથી। હજુ સુધી કંઈ મળેલું જ નહીં, ઓટીપી આવતા જ નથી। તો અહીંયા હજુ પાછું પહોંચવા આવ્યો હશે ને ઓટીપી પિન આવશે, એ અમારા ડિલિવરી મેનને તમારે આપવું પડશે તો જ સિલિન્ડર તમને મળશે, એના વગર ડિલિવરી થશે નહીં। અને હાલમાં બેકલોગ પણ વધી ગયેલ છે। છેલ્લા 2 દિવસથી અમારી જે ઇન્ડિયન ઓઇલની એપ્લિકેશન જે છે એમાં ટોટલી સર્વર આજે પણ જેમ કે તમે જોઈ શકો છો 9:30થી સિસ્ટમ ડાઉન છે।